માની પાઠશાળામાં આજે આપણે જાણીશું બાળકોને સંસ્કારી કેવી રીતે બની શકાય, બાળકોનું ઘડતર કેવી રીતે થઈ શકે અને બાળક મહાન કેવી રીતે બની શકે તેના પર આજે આપણે થોડી ઘણી વાતચીત કરીશું. બાળકોને સંસ્કારી બનાવવા માટે, શિક્ષિત બનાવવા માટે, સમૃદ્ધ બનાવવા માટે, સંપત્તિવાન બનાવવા માટે પહેલામાં પહેલી શરત છે કે જો માં નહીં દે ધ્યાન તો બાળક ક્યાંથી બને મહાન. ઘરના વાતાવરણને શ્રેષ્ઠ બનાવવું પડે, પુલકિત બનાવવું પડે. ઘરના વડીલોએ પણ પોતાની જવાબદારીઓ નૈષ્ઠિકપૂર્વક નિભાવતા બાળકોની સામે એવું કોઈ વર્તન ન કરવામાં આવે કે જેથી બાળકો પોતે અનુસરણ કરે અને પોતાના જીવનને બરબાદ કરે. વર્તમાન સમયની પરિસ્થિતિ જોઈએ તો આજે દરેકની પાસે સમય નથી એવું બહાનું છે, પરંતુ ભાઈઓ બહેનો, મોબાઈલ જોવામાં, મોબાઈલ સર્ચ કરવામાં માણસની પાસે ઘણો બધો સમય છે. રાત્રે પરિવારમાં એકતા, સંપ, પ્રેમ અને લાગણીનું વાતાવરણ જે પહેલાં હતું એ આજે રહ્યું નથી. અને માતા પિતાએ પણ પોતાના આહાર, વ્યવહાર, ગુણ, કર્મ, સ્વભાવની અંદર ચોક્કસ પરિવર્તન લાવવું જોઈએ. ઘરને મંદિર બનાવવા માટે ઘરમાં દેવ પૂજા થવી જોઈએ, સત્સંગ થવો જોઈએ અને વડીલોને સન્માન આપવું જોઈએ, જેથી કરી ઘરની અંદર બાળકો એ વાતાવરણમાં રહી અને એ બાળકો પણ પોતાના આચરણમાં લાવે. અને બાળક મહાન ક્યારે બને તો આપણે જાણીએ છીએ કે જીજાબાઈએ શિવાજીને જ્યારે પોતાના ઉદરમાં હતા ત્યારે પણ શિવાજીને એવી વીર શૌર્યની ગાથાઓની કથાઓ સંભળાવી હતી અને એમને મહાન બનાવ્યા હતા. આવી જ રીતે આપણે પણ આપણા બાળકોને જેવો ઉછેર કરવો હોય એવું વાતાવરણ તૈયાર કરવું પડે અને એ જાતની સત્સંગ કરવો પડે, જેથી કરી બાળકો પોતાના પગ પર થાય, શ્રેષ્ઠ બને અને સંસ્કારી બને.